મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એકવાર શ્રીજી મહારાજ અક્ષર ઓરડીથી આથમણી તરફ ઉગમણા બારની એક ઓસરી હતી. એ ઓસરીમાં વેદી ઉપર ઉગમણે મુખારવિંદે મહારાજ વિરાજમાન હતા. શિયાળાનો સમય હતો. બાજુમાં સગડી કરાવી ને સગડીએ મહારાજ તાપતા હતા. સગડીમાં સુખડના જાળિયા, સુખડના પાટિયા હોય એમાંથી માળા બનાવેલી હોય, એટલે એના કાણા પીડ્યા હોય અને પાટિયું હોય, પછી એના જાળિયા થોડાક વિધા હોય. એ સુખડના જાળિયા આ લાડુબા, જીવુબા વગેરે પ્રેમી ભક્તો કે મહારાજ સગડીએ તાપતા હોય તો એ સુખડના લાકડાના જાળિયા એમાં મૂકે તો તાપ પણ થાય, સુગંધ પણ આવે. એટલે મહારાજ સુખડના જાળિયા ચીપિયા વડે મેલીને તાપ કરતા હતા. એ સમયે લક્ષ્મીવાડીએથી પાર્ષદ આવ્યા અને સરસ 4 મૂળા લઈ આવ્યા. શિયાળાનો સમય હતો. કૂણા સરસ મૂળા હતા. પાર્ષદે આવીને મહારાજ પાસે મેલ્યા. એટલે મહારાજે એમના પાંદડા દૂર કરાવી મૂળાના કૂણા પાંદડા હોય એ પણ શરીર માટે બહુ સારા. મૂળા બહુ સરસ હતા. એટલે મહારાજે એ મૂળાનું જે કંદ હોય એના પતિકા કરાવી એમાં જીરું મીઠું નાખી બાજુમાં રાખી અને મહારાજ એ મૂળાના જે પતિકા હોય એ મીઠા જીરાવાળા કરીને જમતા હતા. થોડી વાર થઈ એટલે મહારાજે કીધું, અમારા પેટમાં બળે છે, માટે ભજનાનંદ સ્વામીને બોલાવો. ભજનાનંદ સ્વામી વૈદ હતા. મહારાજના પેટમાં બળતરા થતી હતી. મૂળા સ્વભાવે ગરમ, શિયાળામાં બહુ સારા, એના ગુણ પણ ઘણા છે. કૂણા હોય તો વધારે સારા, થોડા ગઈઢા થઈ જાય તો વધારે ગરમ લાગે. મૂળા જમવા જોઈએ, પણ એનો સ્વભાવ ગરમ. એટલે મહારાજને પેટમાં બળવા માંડ્યું. મહારાજ કે પેટમાં બળતરા થાય છે, ભજનાનંદ સ્વામીને બોલાવો, તે કંઈક ઔષધ આપે. એટલે મોટી બાઈએ કીધું કે મહારાજ તેનું ઔષધ હું જાણું છું. ત્યારે મહારાજ કે તમે ઔષધ જાણતા હો તો તમારું ઔષધ લાવો. એટલે જીવુબા ઓરડામાં જઈ ને થીણું ઘી, એમાં ધોયેલી સાકર નાખી દળેલી, અને રૂપાની તાહળીમાં એને બરોબર મિશ્રણ કરી અને મહારાજને માટે એ સાકર નાખેલું થીણું ઘી તાંસળીમાં લાવ્યા અને મહારાજને આપ્યું.
ને કીધું મહારાજ આ ઘીમાં એવો ગુણ છે એ ગરમીને પણ મટાડે અને વાયુને પણ હરે. અને તમે મહારાજ શાક વઘારો છો એમાં મસાલા નાખ્યા હોય પણ તમે એ ઘીમાં વઘારો છો ને એટલે એ ગરમ લાગતા નથી, એ શાક ગરમ નથી લાગતું. રીંગણાનું શાક હોય એનો વઘાર ઘીમાં લેવો જોઈએ તો ગરમ ન લાગે. નહીંતર રીંગણા પણ સ્વભાવે ગરમ, એમાં બીવાળા રીંગણા હોય તો એ વધારે ગરમ લાગે. ને એમાંય પાણી વિના થોડાક તવાઈ ગયા હોય તો વધારે ગરમ થાય, પિત્ત કરે, એવું કરે રીંગણાનો સ્વભાવ. પણ કૂણા હોય તો ઓછા ગરમ લાગે બી વિનાના. એમાંય ઘીમાં વઘારેલા હોય તો ગરમ ન લાગે. અને અત્યારે જે રીંગણા આવે છે એમાં તો બહુ દવા છંટાય છે. મને હમણાં એક હરિભગત વાત કરતા હતા, એક ગામમાં રીંગણા બહુ થાય ને બહુ વખાણાય એ ગામના રીંગણા, પણ એ રીંગણા કરવામાં એટલી દવા નાખે એ સરસ આમ લાલ રીંગણું થાય, કૂણું થાય, ઝાઝા ઉતરે, એટલે દવા બહુ છંટાય. આજે જે ગામમાં એટલા રીંગણા થતા હોય, ઘરે ઘરે થતા હોય, એટલે ઘરમાં ખેડૂત હોય તો ઘરનું શાકભાજી હોય એ વધારે ખાતા હોય. તો આજે એ ગામમાં ઘરે ઘરે કેન્સર છે, કોઈ ઘરનો એક સભ્ય બાકી નથી. એટલે એમાં દવા વધારે છાંટવા પડતી હોય. મરચામાં, રીંગણીમાં દવા વિના થાય નહીં, કોબી વગેરે. ને એમાં અમુક ઋતુ હોય એમાં તો વધારે દવા છાંટવાની થાય. એટલે અત્યારે શાકભાજી પણ દવા વિનાના મળે એવો પ્રયાસ કરવો જોઈએ અને એવા વાપરવા જોઈએ. એમાં અમુક સમયમાં અમુક ઋતુ હોય ત્યારે તો બહુ દવા છંટાતી હોય, ત્યારે એવા શાકભાજી ન ખાવા. અને રીંગણા તો બહુ સારા કહેવાય શિયાળામાં, તો રીંગણીના છોડવા ઘરે થોડાક વાવી દેવા. ફળિયું હોય, રીંગણી વાવી હોય તો રીંગણી થાય. રીંગણા શેર હોય તો 2 કુંડા રાખવા, 2-5 કુંડા, એમાં રીંગણી વાવી સમયે સમયે થોડુંક દેશી ખાતર ને એવું નાખીએ તો એમાં પણ થાય. આજે મરચી પણ એવા અમુક તીખા મરચા છે ને એ દવા વિનાના થાય. આપણે તરવડા ગુરુકુલમાં વાડીમાં અમુક મરચી એવી છે આમ ઊભી થાય, ગોળ હોય ને પેલી આમ હોય, પણ તીખી બહુ, પણ એને કંઈ રોગ જ લાગતો નથી. એટલે હવે 2-3 મરચાં નાખવાના હોય તો એક નાનું જ નાખવું, આપણે તીખું જ કરવું હોય ને. અને એ તો તુલસીની જેમ થાય એ છોડવો. ઘરે એક કુંડામાં વાવેલું હોય તો કાયમ માટે મરચું હાલે. તીખાશ જ જોઈએ છે તો, અને એમાં મરચાં આવે જ રાખે છે. બને તો ઘરે એવી રીતે તીખી કે ઘરમાં જગ્યા હોય તો મરચી પણ વાવી. દવા વિના થતું નથી તો એમ કે ઓછું થાય તો ક્યાં ઝાઝું જોતું હોય. પણ શક્ય હોય તો પ્રયાસ કરવો કે આ ખૂબ ઝેર અને દવા વિનાનો આપણે મરચું કે રીંગણું કે એવું મળે એવો પ્રયાસ ભગવાનના ભક્તોએ કરવો જોઈએ. અહીંયા તો જીવુબાઈએ મહારાજને એવું કીધું, મહારાજ આ તમે મૂળા ખાધા ને એટલે એની ગરમી થઈ, અને મહારાજ ઘીનો ગુણ એવો કે એ ગરમી મટાડે, વાયુ હરે. અને તમે આ રીંગણાના શાક કરો છો એમાં મસાલા ઘણા હોય છે, છતાંય ઘીમાં વઘારો છો ને એટલે એ ગરમ પડતા નથી. એટલે મહારાજે આવી વાત, જીવુબાઈ આવી વાત કરી અને મહારાજને ઘી અને સાકર એ
રૂપાની તાહળીમાં લઈ આવી મેળવીને મહારાજને આપ્યું અને મહારાજ એ જેમાં કેવો પ્રેમ હશે આ જીવુબા લાડુબાને મહારાજ પ્રત્યેનો, એ કેવો લાભ લે છે. પછી મહારાજ આમાં એ ઉગમણા બારની ઓસરી એટલે મહારાજ ઉત્તર દક્ષિણાદા ફળિયામાં મહારાજ હાલતા હતા. એવામાં મુક્તાનંદ સ્વામી આવ્યા, મહારાજને પ્રણામ કર્યા એટલે મહારાજ ઓસરીમાં જઈને પાછા વેદિકા ઉપર બેઠા. મુક્તાનંદ સ્વામીને આસન નખાવી દીધું, સ્વામી ત્યાં બેઠા. મહારાજે કીધું, સ્વામી કેમ આવવાનું થયું? મહારાજ, તમને શરીરે જરા કસર થઈ હતી એટલા માટે હું આવ્યો છું. મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ કાંઈ ઔષધિ કરશો? એટલે મહારાજે પણ કીધું કે અમને થોડી કસર તો થઈ હતી, તો મહારાજ કાંઈ ઔષધિ કરશો? એટલે મહારાજે કીધું, ઔષધ તો કર્યું. ત્યારે સ્વામી કહે, શું ઔષધ કર્યું મહારાજ? ત્યારે મહારાજે વિસ્તારથી વાત કરી કે જીવુબાએ કીધું એ ઘી ને સાકર લાવ્યા ને અમે એ લીધું. એટલે મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ ઘીમાં સારો ગુણ છે. એ સાચી વાત. મહારાજ કે અમને સારું છે. હવે ઘીનો ગુણ છે, એમાંય ગાયનું ઘી હોય તો વધારે સારું, પણ એ ચોખ્ખું ઘી હોય અને એમાં પણ ગરમી થઈ હોય વગેરે ત્યારે ઘી લઈએ, એના માપમાં લઈએ તો સારું. નહીંતર બેઠાડું જીવન હોય, ઘી વધારે લેવાય તો પાછું કોલેસ્ટ્રોલ ને એવું બધું થાય. ઘી ઔષધિ કહેવાય, વૈદ હોય ને એવું કે સવારમાં 2 ચમચી ગાયનું ઘી લેવું અને પછી ગરમ પાણી પીવું, પણ કલાક સુધી પછી બીજું કાંઈ નહીં લેવાનું, તો એ ઔષધિ થઈ જાય. અને ખોરાકમાં ઘી લઈએ તો એ વજન વધારે, કોલેસ્ટ્રોલ વગેરે, પણ ગાયનું ઘી તો ઔષધિ કહેવાય એવું શાસ્ત્રોમાં કીધું છે. એમના ઘણા ગુણ કીધા છે. એટલે અહીંયા મોટીબાઈએ મહારાજને એવું કીધું, મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ એ ઘીમાં એવો ગુણ છે. આવી રીતે મહારાજ તો સ્વયં પરમાત્મા છે, એ મનુષ્ય લીલા કરે, પણ આ ચરિત્ર દ્વારા આપણને પણ શીખવાડે, જાણવા આપણને મળ્યું. મહારાજે આવું ચરિત્ર કર્યું હતું અને જીવુબાઈએ આવી રીતે મહારાજને ઘી અને સાકર પાયા. સહજાનંદ સ્વામી મહારાજની જય.